ગુજરાતના વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે કાશ્મીરનગર, બારુડિયાવાડ અને વલસાડ પારડી વિસ્તાર જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાન દરમિયાન લગભગ 200 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર આ પરિસ્થિતિને લઈને હાઈ એલર્ટ પર છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. વાપીના પટેલ સમાજવાડી વિસ્તારમાંથી સામે આવેલી તસવીરોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં કાર પાણીમાં ડૂબેલી નજરે પડી રહી છે. વાપીમાં ભારે વરસાદને કારણે અનેક કાર પાણીમાં ડૂબી ગઈ છે. વાપીમાં પટેલ સમાજવાડી વિસ્તારની આસપાસની તમામ રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જાણે કે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં આકાશ ફાટ્યું હોય તેમ ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી ચિંતન સોસાયટીનું છે. વલસાડમાં ભારે વરસાદ છે. વલસાડમાં ઔરંગા નદીમાં પૂર છે. ચિપ્પાડ સ્થિત વલસાડનું અનાજ બજાર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ચિપ્પાડની તમામ ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ગયા છે. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.